ફરી સુરત શહેર થયું જળબંબાકાર. મહાનગરપાલિકાના પાપે શહેરીજનોને હાલાકી. વહેલી સવારથી સુરત શહેરમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ઉમરા, પીપલોદ, મગદલ્લા, વેસુ, અલથાણ, અઠવાલાઇન્સ, પાલ, અડાજણ, રાંદેર, જહાંગીરપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. મેઘરાજાએ બોલાવેલી સટાસટીએ ફરી એકવાર મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી. વેસુ વીઆઈપી રોડ તો જાણે તળાવમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા. થોડા વરસાદમાં પણ શ્યામ મંદિર જવાના રસ્તાઓ જળબંબાકાર થયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવતા જોવા મળ્યા. નાના વાહન ચાલકોએ તો પરત ફરવાનો વારો આવ્યો. રાહદારીઓ તો બીઆરટીએસની રેલિંગ પકડીને રસ્તો પાર કરવા મજબૂર બન્યા. થોડા સમય માટે વરસેલા ધોધમાર વરસાદથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર થતા શ્યામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પણ બંધ કરવાની ફરજ પડી. કોઈ પણ પ્રકારની મજબૂત ગટર વ્યવસ્થા વગર જ કામગીરી કરવામાં આવતા દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવતી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. હવે આ દ્રશ્યો જુઓ. ચારેય તરફ બસ પાણી જ પાણી. વિસ્તાર છે ભગવાન મહાવીર કોલેજ રોડ, જ્યાં પણ વરસાદી પાણી ભરાતા આખો વિસ્તાર સુમસામ ભાસી રહ્યો છે. રજાનો દિવસ હોવાથી કોલેજ તો બંધ હતી, પરંતુ આસપાસ રહેતા લોકો પોતાના ઘરમાં જ કેદ થવા મજબૂર બન્યા. પાણી ભરાતા કેટલાક સ્થળોએ તો વાહનો પણ ફસાયેલા જોવા મળ્યા. કોલેજના ગેટથી લઈને આખું વરસાદી પાણીથી લબાલબ ભરેલું જોવા મળ્યું. આખો વિસ્તાર જળબંબાકાર થતા રહીશો પણ મનપાની કામગીરી સામે રોષ ઠાલવતા જોવા મળ્યા. વેસુ વીઆઈપી રોડ પર પણ છવાયું વરસાદી પાણીનું સામ્રાજ્ય. ભગવાન મહાવીર કોલેજ બહાર મુખ્ય રોડ પર પાણી ભરાતા કેન્ટીન આખી પાણી થઈ ગઈ. યોગ્ય ગટર વ્યવસ્થાના અભાવ અને પ્રી મોન્સૂનની નબળી કામગીરીના લીધે મુખ્ય રોડ પર આવેલી દુકાનોમાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી દુકાનોમાં ફરી વળતા માલસામાનને નુકસાન થતા દુકાનદારોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. ઉધના પાંડેસરા વિસ્તારની તો દયનીય હાલત જોવા મળી. થોડા વરસાદમાં જ પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસે વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું. પ્રી મોન્સૂન કામગીરીના નામે નાટક કરતા મહાનગરપાલિકાએ યોગ્ય રીતે ગટરની સાફ સફાઈ ન કરતા એક તરફનો આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો. સ્થિતિ એ આવી કે થોડા જ વરસાદમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી વેઠતા જોવા મળ્યા.